આજવા રોડ આદ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલમાં પેશાબ કરનાર ઈસમને આયોજકો દ્વારા પકડતા તે બેટરી ચોરી રહ્યો હોવાનું ફલિત થતાં બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો। વડોદરા શહેરના આજવા રોડ પર આદ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલમાં એક અજાણ્યો ઈસમ દ્વારા પેશાબ કરવામાં આવતા આયોજકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો। જોકે તેની પૂછપરછમાં તેના ખિસ્સામાંથી ગાંજાની પડીકી અને પોતે બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે મામલે આયોજકો દ્વારા તેને પકડી બાપોદ પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વિજય પાટીલે જણાવ્યું હતું કે આજવા રોડ ઉપર ખૂબ મોટા આદ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલની અંદર અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો હતો, જેને પકડીને બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો। શંકાસ્પદ લાગતા તેના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદરથી પાના પકડ અને ગાંજાની પડીકી મળી હતી। ત્યારબાદ તેને પૂછ્યું તો તેને કહ્યું હતું કે હું બેટરી ચોરી રહ્યો હતો, એટલે બાપોદ પોલીસ મથકને સોંપ્યો હતો। રિક્ષાની અંદરથી બેટરી મળી હતી અને એ બંને બેટરી બાપોદ પોલીસ મથકે સોંપી દીધી હતી। હાલ આગળની કાર્યવાહી બાપોદ પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહી છે। મારું નામ વિજય પાટીલ છે અને બાપોદ પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપવા આવ્યા છે। આજવા રોડ પર ખૂબ જ મોટા અમારા આદ્યશક્તિ ગરબાના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે, તેને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે। શેના માટે પકડ્યો છે? એ શંકાસ્પદ એવું લાગ્યું, એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર પાના પકડ મળ્યા અને ગાંજાની પડીકી મળી। ત્યારબાદ એને પૂછ્યું તો કે હું બેટરી ચોરતો હતો, એટલે અમે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। બેટરી જપ્ત કરી? હા, બેટરી જપ્ત કરી। અમે બે બેટરી, રિક્ષાની અંદર બેટરી મળી હતી, એ બે બેટરી અમે બાપોદ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે। ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી છે। આગળની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। શું અપીલ કરશો? પોલીસ ખાતાને શું અપીલ કરવા? બસ હવે કાયદેસર જે કાર્યવાહી પોલીસવાળા કરે એ કાર્યવાહી અમે સ્વીકારીશું।